હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ભાવેશ બેસી ગયા જમવા ત્યાં. ભાવેશ, જય શ્રી કૃષ્ણ. મેં લઈ લીધી છે ગ્રેપ્સ. દસ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. અમે બેઠી ગયા. મેં લઈ લીધી છે મારી ગ્રેપ્સ ને ભાવેશને ત્યાં જમવા બેસી ગયા છે. અને અમે ઉપર આવી ગયા છીએ. આજ સીધો જ બપોરે તમારી જોડે વિડીયો સ્ટાર્ટ કર્યો છે, કેમ કે કાલે બધી રસોઈને બનાવ્યું હતું, બધું કામ બહુ હતું, બધું કમ્પ્લીટ કર્યું. બારે કામ શરૂ હતું, ત્યાં હતા. અત્યારે আমি સીધો જ બ્લોગ બનાવું છું. ચાલો આગળ તમારી જોડે બ્લોગમાં રહી. ઉપર ચડ્યા છીએ, બજારમાં જઈને આવ્યા. સીધી ચુંદડી ખોલીને તમારા મેં લાવ વિડીયોમાં વાત કરી દઈએ સીધી. ચાલો ફ્રેન્ડ્સ, બનાવું છું અત્યારે મિલ્ક જેલી કેક. અને પહેલાં જે લેવાની હતી એ ઓલી ટ્રાન્સપરન્ટ આવે છે ને, ફ્રૂટ જેલી કેક બનાવવાની હતી, ટ્રાન્સપરન્ટ એકદમ. એના બદલે મારે આ પાઉચ આવ્યું. મેં જોયું ના હતું કે મેં કઈ લીધું, આમ રીડ ના કર્યું ને. મેં જેલી કેક છે એમ કરી લઈને ચાલતા ગયા. મોલમાં બધા જોડે હતા તે દિવસે, એટલે ઉતાવળે લઈ નીકળી ગયા. દૂધમાં પછી જો આ રીતે દૂધ 500 ml ગરમ કર્યું ને, આ રીતે નાખતા ગયા ને હલાવતા ગયા. હું અને સીમા બી કન્ટિન્યુ હલાવતા ગયા ને એટલી ઘડી હલાવવાનું કે થોડુંક થિકનેસ આવી જાય જાડી, એટલા માટે. અને ફ્રૂટ જેલી કેક ના લેવાની. ફ્રૂટ જેલી કેક હવે નેક્સ્ટ ટાઈમ ભૂમિ દર્શ કહે છે. દર્શને મસ્ત થાય જેલી કેક વાલી છે, ભૂમિતને જેલી કેક જેલી વાલી છે. જેલી ખાતા હોય બનાવવાની, એના કરતાં લાવવાની. મેં ઘરે ટ્રાય કરું. ફર્સ્ટ ટાઈમ જ આ ટ્રાય કરતી હતી. મેં ફ્રૂટ જેલી કેક બનાવવાની હતી તો પણ ફર્સ્ટ ટાઈમ જ હતું મારે. તો મેં કીધું લાઈ બનાવી જો. આ રીતે ડૂટી ફૂટી નીચે સ્પ્રેડ કરી દીધી અને એના પર દૂધ થોડું થોડું નાખતા જઈશું. અને મેં એવો વિચાર કર્યો કે એક લેયર ડૂટી ફૂટીને થોડીક ને પછી દૂધ નાખીને પાછી થોડી થોડી સ્પ્રેડ કરી દેશું ઓલું ડૂટી ફૂટી. પણ જેટલી ડૂટી ફૂટી હું અંદર નાખતી હતી એટલી બધી જ તળિયે બેઠી જતી હતી. પછી આગળ મેં નો નાખી વિચાર કરીને, પણ તોય જાજી થઈ ગઈ હતી, કેમ કે બધી તળિયે નીચે જ દેખાઈ ગઈ હતી, એટલે એકદમ વધારે નીચે જ જતી રહી હતી. હવે આને આ પડ્યું રહેવા દેવાનું છે. થોડી વાર થોડું ઠંડુ થાય એટલે ફ્રીજમાં મૂકી દેવાનું છે. ફ્રીજમાં 10 મિનિટ મૂકશો એટલે જઈ જશે. ખાસ ફ્રીઝરમાં મેં ફ્રીઝરમાં મૂકી દીધું હતું. જો આ ફ્રીઝરમાં મૂક્યું, જેલી કેક થોડીક જામી ગઈ છે. અને સીમાની લોકો હજુ હતા, મેં ટેસ્ટ કરતા જાઓ એટલે મેં એને બેઠાડ્યા હતા. એટલે જો હું રિમૂવ કરું છું, ફરતી નાઈફ એકદમ બેઠાડી દેવાની છે. અને પછી એને આમ ઊંધું કરજો એટલે પલટાવશો એટલે તરત રિમૂવ થઈ જશે. કારણ કે આના અંદર તમારે નથી ઓઇલ કે ઘી, કોઈ વસ્તુ આપણે લગાવવાની જરૂર નથી, એમને મજ નીકળી જાય છે. મેં આ રીતે નાઈફથી કટ કર્યું હતું, પણ મેં થોડું થોડું અણી નાખી હતી, કટ કર્યું હતું. પછી મેં પલટાયું પણ ના નીકળે, ફરી વાર નાઈફ મેં એમાં ફેરવી હતી, પણ એ મેં તમને બતાવવાનું નહોતું, મારાથી સ્કીપ થઈ ગયું છે. અને રિમૂવ થઈ ગયું, ઇઝીલી રિમૂવ થઈ ગયું હતું. મેં નાઈફ પહેલાં થોડી નાખી હતી, પછી વધારે નાખી. જો પીસ બતાવું તમને પાડીને કઈ રીતે થાય છે એમ. જો જોઈ શકો છો. આ બધી જો ડૂટી ફૂટી નીચે આવતી રહી એટલે કેટલી દેખાય છે, કેમ કે જેટલી નાખતી હતી એ નીચે આવી ગઈ, ઉપરનો ભાગ એમને રહી ગયો હતો, એવું હતું. પછી સીમાએ ઉપરથી નાખી પાછી થોડી, એટલે વધી ગઈ. જો આ છે કે પીસ, અને સીમાને જવાનું હતું એટલે મેં ઉતાવળે રાખી હતી એટલે. ચલો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ સાંજનું જમવા. તમને બતાવી દઉં મારે જમવાનું. ચલો, આ લીધું છે તુરિયાનું શાક રસ્સાવાળું. આ કટ કરો તો જો આવી થઈ ગઈ થોડીક. સીમાને એને દીધી હતી, થોડી ગોલી હતી, પાછી મેં ફ્રીઝરમાં મૂકી દીધી હતી. હવે અસલ થાય છે. જો આ જેલી કટ, આ જેલી મિલ્ક જેલી છે. આ લાવવાની ઓલી હતી, ના આવી ગઈ મારે, એટલે પછી મેં મિલ્ક જેલી બનાવી. સાદી બનાવીશ ત્યારે એની રેસીપી દઈશ. આ રીતે બની છે. ડુંગળી છે, પાપડ છે. ચલો જમવામાં બેસી જઈએ. આપણું મીતભાઈ છે, ભાવેશ, દર્શુભાઈ. હું એવો છો? કેમ દર્શભાઈનો વારો પડ્યો આજે? આજે તને કે જો પેલા કેવું કહેતો તો મને બનાવી દો. જો બનાવી દો, હવે એને જ નથી ભાવતી. ચાલો ભૂમિત ખાશે, બીજું શું. અને સ્ટાફને નીચે મોકલી દીધું. બરોબર ને દર્શુભાઈ? બીજી કેક બનાવી. હા બસ, બીજી કેક બનાવી દઈશ. ચાલો અમે જમી લઈએ. ફૂડ વાળી કેક બનાવી દઈશ. હા, પણ ફ્રૂટ કટ કરેલું પડ્યું છે, જોશો ને. આમાં મિલ્ક જેલી નીકળી, મારે જોવાનું નહીં બેટા. હવે છે ને ફરી નેક્સ્ટ ટાઈમ એ બનાવી દઈશ, બરોબર ને? કાલે બનાવી દેજો. કાલે નહીં, હવે અહીંયા ક્યાં મળે છે? આપણે પાલીતાણામાં એ ગ્રાસ છે. આપણે ફ્રૂટ નથી, સાઈના ગ્રાસ અહીંયા નથી મળતો, ફ્રૂટ મળે છે. એ પછી આપણે ત્યાંથી ભાવનગરથી લાવવો પડશે. પાછા જશું ને ભાવનગર લેતા આવશું, બનાવી દઈશ, બરોબર? ચાલો, આપણે આગળ ફ્રૂટ છે એ કાલ તને વોટરમેલનની છે ને કેન્ડી બનાવી દઈશ, ગુલ્ફી. એમ કરો ઓલી બનાનાની, બરોબર? ચાલો હવે અમે જમી લઈએ, તમે જમી લો. કે ફ્રેન્ડ્સને ચાલો જમવા. ચાલો ફ્રેન્ડ્સ, અમે ખાઈ લઈએ થોડુંક ફ્રૂટ અને તમારા પ્રશ્નનો જવાબ આપી દઉં. ફ્રૂટ્સ તમને કહું ને, મેં કીધું એમ મિલ્ક જેલી નીકળી. મેં પાઉસ મિલ્ક જેલીનું લઈ લીધું, મને ખબર નહીં, મેં મિલ્ક જેલી બનાવી દીધી. પણ છોકરાઓને મેં અત્યારે ફ્રૂટ એના માટે કટ કર્યું હતું, એ જેલી કેક બનાવવા માટે. પછી
ફ્રૂટ એમને પડ્યું રહ્યું એટલે હવે અત્યારે અમે એ જ ફ્રૂટ ખાઈ લઈશું. તમને બતાવું ચાલો. કટ કઈ રીતે કર્યું હતું, જો હાર્ડ શેપ બનાવ્યા હતા, બધું જ બનાવ્યું હતું. અમે એક જેલી કેક બનાવવા માટે બનાવ્યું હતું કે છોકરા ફ્રૂટ જેલી ખાય એમ. હવે જો ને દર્શુભાઈ એમનો ફ્રૂટ ખાશે કા દર્શ કા જો એને નથી આ લેવાઈ ગયો. આ બધું કટ કર્યું હતું મેં કે દર્શની બધાને મેં કીધું ફ્રૂટ જેલી કેક બનાવી દઉં, પણ પછી હવે નેક્સ્ટ ટાઈમ બનાવું છું ફરી પાછું. દર્શ કે મારી બાકી જ રેમન કાલ બીજી બનાવી દેજો. હવે કાલ તો નહીં, ભાવનગર જઈશું તો બનાવી દઈશું. અહીંયા અમારે મળતું નથી સાઈના ગ્રાસ જો, અને સાઈના ગ્રાસ કહેવાય પણ અગર અગર પાવડર પણ લેવાય, પણ અગર અગર પાવડર ને એવું અમારે પાલીતાણામાં અવેલેબલ નથી. આ કા ઓનલાઈન મંગાવીશ ને કા ભાવનગર જઈને. જો દર્શભાઈને કેવું ચાલે દર્શુભાઈ, જો જો આમ જો બનાના જો આમ જો નકરા બનાના. અત્યારે બનાના ખાવા જેવું નથી દર્શ. અત્યારે શરદી ઉધરસ ભલે ઉનાળો છે પણ પાછું શરૂ થઈ ગયું છે બધાને. શેપ બધાને આવે છે અત્યારે. કા દર્શુભાઈ થોડુંક ઓછું બનાના ને એવું. ડ્રેગન ખા અને કીવી ખા. ડ્રેગન ને કીવી નહીં ખા. ખાટા ફળો અત્યારે છે ખાવામાં, ખાટા ફળો બહુ સારા. અને આ બનાના ચીકુ એવું તો છે ને ખાવા જ નહીં, શરદી કફ થાય એટલે. આ જો એપલ છે દર્શ, આ એપલ છે. એપલ ખા. એપલ કટ કર્યા હતા, પછી વોટરમિલન કટ કરેલા અલગ ડીશમાં પડ્યું છે. ભૂમિથી એ લેતાય ખાવું હોય છે. વોટરમિલન પડ્યું છે, બધું કટ કર્યું હતું. મેં કીધું ફ્રૂટ જેલી કેક બનાવું પણ એ પડ્યું રહ્યું ને ઓલી જેલી કેક બની ગઈ છે હવે. ચલો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ. હું કોમેન્ટના આન્સર આપી દઈએ, ક્વેશ્ચનના આન્સર અને કોમેન્ટના આન્સર બધું આપી દઈએ. અને મારે એક કામ એવું કર્યું છે છોકરાઓએ કે સેલ્ફી સ્ટિક તોડી નાખી છે, એટલે અત્યારે ભૂમિકને હાથમાં પકડાવવું પડ્યું છે અને હું એના આન્સર તમારા બધાને આપું છું. એકે કીધું છે કે મારે નથી ઉતર્યું, શું કારણ છે? તો તમે ડાયટ કઈ રીતે ફોલો કરો છો? મારા પહેલાંના બ્લોગ તમે જોઈ લો, મેં પ્રોપર ડાયટનું મેં કીધેલું છે, તમે એ રીતે કરો. અને તમને જ્યાં જ્યાં ઓલું થતું હોય ત્યાં હું તમને આન્સર આપતી જ રહું છું, એટલે તમને ઇઝી રહેશે. પછી બીજું છે હેતલબેન, જય શ્રી કૃષ્ણ. મારો વેઇટ પણ 5 kg 1 મંથમાં લોસ થયો છે. થેન્ક યુ સો મચ. તો જય શ્રી કૃષ્ણ એન્ડ મોસ્ટ વેલકમ. પછી એક છે કઈ વિડીયો ગેમ છે તે કહેજો ને, મારે પણ છોકરા માટે લાવવી છે. તો ચાલો હું તમને વિડીયો ગેમનું ઓલું જ બતાવી દઉં છું. એનું ઓલું બોક્સ. દર્શ વિડીયો ગેમ બોક્સ કેમ કે બેટા તમારા દર્શુભાઈને ખબર છે બધું, બે છોકરા લખતા હોય વિડીયો ગેમનું ઉપરનું બોક્સ લઈ આવજો. ચલો એ તમને પછી બતાવી દઉં. હમણાં લઈને આવે ત્યાં હું બીજા પ્રશ્નનો જવાબ આપી દઉં. પછી એક છે નિકિતાબેન સતીશભાઈ પાડવી, હું વલસાડથી છું. મારું વજન 81 હતું. મારું 4 મહિનામાં 19 કિલો ઉતર્યું છે. હમણાં મારું વજન 62 કિલો છે. તમારા વિડીયો જોઈને ખૂબ મોટિવેશન મળ્યું હેતલબેન, તમારો ખૂબ ખૂબ આભાર. તો જો તમને એક એ કહેવાનું કે આ બેને તો મારા કરતાં ઓછા સમયમાં 19 કિલો ઉતારું 4 મહિનામાં. 4 મહિના મને હેતલબેન કહે છે 4 મહિનામાં એ બેને 19 કિલો ઉતાર્યું. મેં 6 મહિને મારું તો 18 ઉતર્યું હતું. હું તમને ચોખ્ખું જ કહું છું, મારું 6 મહિને 18 ઉતર્યું. તો જો મારે વચ્ચે ફોન આવી ગયો એટલે મેં વાત કરી મૂકી દીધી હતી. એવું ફરી કહું છું કે બેને ઓછા સમયમાં એણે મારે કરતાં ઓછા સમયમાં 19 કિલો ઉતાર્યું છે. મેં 6 મહિને 18 કિલો ઉતાર્યું હતું. એણે 4 મહિનામાં 19 કિલો ઉતાર્યું. બહુ સારું કહેવાય. એને બહુ સારું મોટિવેશન કે મને વજન 62 કિલો વિડીયો જોઈને ખૂબ મોટિવેશન મળ્યું. હેતલબેન તમારો ખૂબ ખૂબ આભાર. તો એને મોટિવેશન બહુ જરૂરી છે. તમને મોટિવેશન જેના વિડીયોમાંથી મળે તમે મોટિવેશન લેતા રહ્યો કન્ટિન્યુ અને વેઇટ લોસ કરો. હું રાજકોટથી ને એક આપેલા દઈ દઉં છું તમને. જો આ વિડીયો ગેમનું જે પૂછતા હતા એ આ વિડીયો ગેમ છે. અમે જેતપુરથી લીધી. હવે આ જેતપુરથી વિડીયો ગેમ લીધી છે ને આ ઉત્તમ કરીને ટોયઝનો શોપ આખો મોલ છે. ટોયઝ મોલ ખબર છે આખો ટોયઝ માટે લંચ બોક્સ બધું બહુ સરસ મળે છે. હું લંચ બોક્સ લાવી છું, વોટર બોટલ લાવી છું, બધી વસ્તુ બહુ સરસ મળે છે. ઉત્તમ છે, ઉત્તમ કરીને છે. પહેલાં ટોય શોપ છે આખી. પહેલાં ટોય શોપ હતી, પછી આ બાજુ એની ટોય શોપ છે ને આ બાજુ આખો મોલ બનાવ્યો છે. ઇલેક્ટ્રિક બાઇક બધું મળે છે, બધી વસ્તુ છે, બહુ મસ્ત મસ્ત મળે છે. તો આ વાયરલેસ ગેમ છે. આમાં વાઈફાઈ કનેક્ટ થઈ જાય છે અને 2 રિમોટ આવે છે અને 2 છોકરા રમી શકે છે. તો તમે જોઈ લેજો એનું નામ સાથે જેને કહેતા તમારા છોકરાઓ માટે મંગાવી છે. અત્યારે યુઝ કરે છે, સારી છે. હજુ મેં શરૂ જ કરી છે. આમ સારી જ આવતી હશે જોકે. અને ઓલી વાયરવાળી હોય તો ટીવીમાં ખેંચાઈ કરે ને. એક બીજો છે હું રાજકોટથી રેખાબેન, મારે ચૈત્ર મહિનાના એકટાણા કરવાના છે 5 કે 7. તો એકટાણામાં શું લેવાય? મારું ખાવાનું હોય આમાં તો કહેજો ને. તો શું લેવાય? મોરું ખાવાનું હોય છે આમાં. સોરી મોડું ખાવાનું એવું કીધું છે એમને. મોડું ખાવાનું હોય તો શું લેવાય? તો ફ્રૂટ તો છે જ.
એ મોડામાં આવી જાય. અને તમે 5 કે 7 રહેવાના હોય તો તમે જે લેતા હો દર 7 મહિને એ તમે લઈ લો, આરામથી ચાલશે. ક્વોન્ટિટી થોડી ઓછી રાખજો, ફ્રૂટની ક્વોન્ટિટી વધારે રાખજો. 5 કે 7માં કાંઈ વાંધો નહીં. આખો મહિનો લેવાનો હોય તો આપણે થોડુંક ફેર પડે. 5-7 એકટાણા કરવાના છે તો તમે એ રીતે લઈ લો. તમે જે લેતા હોય જે રીતે કરતા હોય એ રીતે કરી નાખો. પછી તમે આપણે જે રેગ્યુલર ડાયટ છે એ ફોલો કરી લેવાની. પછી તમારા ઘરની હોમ ટૂર કરાવો ને એમ પૂછ્યું છે. તો અમારા ઘરની હોમ ટૂર કરાવવામાં અત્યારે રિનોવેશન શરૂ છે. રિનોવેશન થોડુંક કમ્પ્લીટ થઈ જાય તો પાછળ એક રૂમ લઈએ છીએ, બધું કમ્પ્લીટ થઈ જાય ને તો તમને વ્યવસ્થિત મારી હોમ ટૂર કરાવીશ. થઈ જવા દઉં કમ્પ્લીટ બધું એટલે હું કરાવી દઈશ. ચલો, હવે બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. બીજા કોઈને કાંઈ પ્રશ્ન બાકી રહી જતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. વેલકમ, ગુડ નાઇટ. જો આ દર્શુભાઈ જો આ લઈને બેઠા છે. આ 2 રિમોટ છે. આ રીતે 2 રિમોટ આવે છે અને આ ગેમમાં આ રીતે આ ટીવીની પાછળ આ લગાવીને ત્યાં મૂકી દેવાનું અને આની અંદરથી વાઈફાઈ કનેક્ટ આ રિમોટમાં થઈ જાય છે. આમાં સેલ આવે છે બંનેમાં અને આ 2 રમવા માટે રાખવાના. ટીવી જોડે કનેક્ટ રહે છે અને ઘણી ગેમ છે બહુ જ. 2 છોકરા અમારા કન્ટિન્યુ ગેમમાં જ છે. 3000 છે. ભૂમિક કહે છે 3000 ગેમ છે. એ તો મને નથી ખબર હવે. અને આ છોકરાઓ કન્ટિન્યુ ગેમમાં જ હોય છે. જો આ રીતે આવે છે. ચલો.